પોઈચા દુર્ઘટનાના 50 કલાક આજે વધુ 3 મૃતદેહ મળ્યા અને હવે 7 વર્ષના આર્યનની જ ચાલતી શોધખોળ. એનડીઆરએફના વધુ એક દસ્તાની મદદ લેવાઈ છે. ખોજનો વ્યાપ વધારીને વ્યાસ બેટ નીચે ભરૂચ તરફના ઓવારા સુધી કરાયો. મહેસૂલ અને પોલીસ કર્મીની ટુકડીઓ દ્વારા નદીના પટમાં પગપાળા ચાલીને કરાઈ તપાસ. ઓરસંગ સંગમ સુધી અંડરવોટર કેમેરાથી સ્કેનિંગ કરાયું. ગુરુવારે એનડીઆરએફની બીજી ટીમ 13 બોટ અને 100 તરવૈયાઓને વધુ 3 મૃતદેહ મળી આવ્યા. પોઈચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઈ ગયેલા પરિવારમાં બુધવાર સુધી 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના 3 હતભાગીઓના મૃતદેહ ગુરુવારે મળી આવ્યા છે. હવે એક બાળકની શોધખોળ છેલ્લા 50 કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વધુ એક ટુકડીની મદદ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી હતી. બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવીએ જણાવ્યું કે તારીખ 16ના રોજ બપોરે 2 વાગ્યે આ કામગીરીને 50 કલાક જેટલો સમય થયો છે. એનડીઆરએફ, રાજપીપળા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફતે તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર શ્વેતા તેવતિયા, એસપી પ્રશાંત સુબેએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એનડીઆરએફની વધુ એક દસ્તાને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. તેના પગલે એનડીઆરએફની વધુ એક ટુકડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. હાલમાં એનડીઆરએફની 2 ટુકડીઓ 5 બોટ સાથે શોધખોળ કરી રહી છે. એક ટુકડીમાં 22 જેટલા જવાનો સામેલ છે. વડોદરાની 2 બોટ, ભરૂચ અને કરજણની 1 તથા 4 સ્થાનિક નાવડી મળીને કુલ 13 બોટ આ કામગીરી કરી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળે એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અંડરવોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું છે. એનડીઆરએફના જવાનો દ્વારા શેલો વોટરમાં ફૂટ સર્ચ કરીને ડૂબેલા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતા પારખીને કરજણ ડેમ ખાતેથી એક મોટી ફિશિંગ નેટ મંગાવીને તેને પાણીમાં નાખવામાં આવી હતી. મીંદડી તરીકે ઓળખાતા હૂંફવાળું સાધન નદીમાં નાખીને પાણી ખંખોળવામાં આવ્યું હતું. તેમાં નદીમાં પધરાવવામાં આવેલા વસ્ત્રો જ નીકળ્યા હતા. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે આજે ગુરુવારે 15 વર્ષીય મૈત્રવ ભરતભાઈ બલદાણિયા, 12 વર્ષીય આર્યન અને 44 વર્ષીય ભરતભાઈના મૃતદેહ મળી આવ્યા છે. હવે 7 પૈકી 7 વર્ષના આર્યન જીજાળાની જ ભાળ મેળવવાની બાકી છે. આ પૂર્વે 11 વર્ષીય વ્રજભાઈ હિંમતભાઈ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવિશ વલ્લભભાઈ હડિયાના મૃતદેહ મળી આવ્યા હતા. તમામના પાર્થિવ દેહને મોર્ગમાં રાખવામાં આવ્યા છે. એક મૃતદેહ કોતરમાંથી અને બાકીના મૃતદેહ નદીના પટ પાસેથી પાણીમાં તરતા મળી આવ્યા હતા. મહેસૂલ કર્મીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા નદીના કિનારા પર પગપાળા ચાલીને શોધખોળ કરવામાં આવી હતી. વ્યાસ બેટ તરફ લગભગ 6 કિલોમીટરના પટમાં આ ટુકડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આમ છતાં હજુ સુધી આર્યનની કોઈ ભાળ મળી નથી. એનડીઆરએફની એક ટુકડી દ્વારા વ્યાસ બેટ તરફ મોલેતા ગામની નર્મદા નદીના પટમાં કેમ્પ નાખવામાં આવ્યો છે અને ત્યાંથી હેઠવાસમાં વહેતા વહેણમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભરૂચ તરફ નર્મદા નદીમાં ઘાસના ઓવારા સુધી બોટ ચલાવી ખોજ કરવામાં આવી રહી છે. કોતરોને પણ ખોંખાડવામાં આવી રહી છે. મગોરાના ઉપદ્રવ અને વહેતા પાણીના પડકારનો સામનો કરી અંદાજે 100થી પણ વધુ તરવૈયાઓ બચાવ કર્મીઓ રાહત કાર્યમાં જોડાયા છે. ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.